હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બેટા? બધા મજામાં છો ને? મજામાં જ હશો ને? શાંતિથી ઘરે મોજ કરી રહ્યા હો. ભણવો કે નહીં? ભણવાનું છે બેટા. આપણે સાથે સાથે કેમ કે આપણે જે છે લોકડાઉન તો ઓપન થઈ ગયું છે, પણ હજી સ્કૂલો ચાલુ થવાની કોઈ શક્યતાઓ લાગતી નથી. તો બેટા આપણે સિલેબસ તો કંઈ રૂકવાનો નથી. કારણ શું છે? ભણવું તો પડશે જ. તો બેટા આપણે ભણીએ જ છીએ. આપણે ધોરણ 11ની અંદર પ્રકરણ નંબર 16. હવે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સાહેબ પ્રકરણ 16 તો ક્યાં પૂછાવાનું છે? પણ બેટા માત્ર તમે આ વર્ષને ધ્યાનમાં લઈને જો તૈયારી કરશો તો ભવિષ્યમાં શું થશે? તો બેટા તમારે નીટની પણ તૈયારી કરવાની છે. એટલા માટે હું આ ચેપ્ટર પણ ધ્યાનપૂર્વક ચલાવી રહ્યો છું. તો બેટા આ ચેપ્ટરની અંદર આપણે ઘણું બધું ભણી ચૂક્યા છીએ. જેમ કે બેટા આપણે વાત કરીએ તો પાચન એટલે શું, વ્યાખ્યા સમજી ચૂક્યા છીએ. બીજું કે પાચન માર્ગ શું છે એ સમજી ચૂક્યા છીએ. તેની અંદર આવતા અંગો, સહાયક અંગો તે બધું ભણી ચૂક્યા છીએ. બીજું કે આપણે ખોરાકના પાચનની પણ શરૂઆત કરી દીધી છે, જેની અંદર આપણે મુખની અંદર પાચન કેવી રીતે થાય છે, જઠરમાં પાચન કેવી રીતે થાય છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા છીએ બેટા. અને તેની અંદર આવતા ખાસ એવા નીટના પોઈન્ટો પણ મેં તમને કીધેલા છે. તો હવે આજે બેટા જ્યારે ખોરાક જે છે તે જઠરમાં જાય છે ત્યારે શું થતું હતું બેટા? તો તમે ધ્યાનથી સમજો કે ખોરાક જ્યારે જઠરમાં જતો હતો તો તેનું શું થતું હતું બેટા? જઠર પાકમાં નિર્માણ થતું હતું. શેમાં નિર્માણ થતું હતું બેટા? જઠર પાક. અને આ જઠર પાક કેવો હતો બેટા? એસિડિક હતો. કેવો હતો બેટા? એસિડિક. બરોબર? આ જઠર પાક કેવો હતો? એસિડિક. હવે આ જઠર પાક જે છે તે જઠરમાં થઈ અને ક્યાં આવે છે બેટા? જઠરમાં થઈને આવશે નાના આંતરડામાં. નાના આંતરડામાં. ચલો હવે નાના આંતરડામાં આપણે 3 ભાગ પાડ્યા હતા. તો સૌ પહેલા ભાગ ક્યાં આવશે બેટા? પક્વાશયમાં આવશે. નાના આંતરડાનો શરૂઆતનો ભાગ પક્વાશય. ચલો પક્વાશય. હવે આ પક્વાશયમાં જ્યારે જઠર પાક આવશે બેટા, પક્વાશયમાં શું આવે છે બેટા? જઠર પાક જ્યારે પક્વાશયમાં આવશે તો પક્વાશયની અંદર જઠર પાક છે તે 3 પાચક રસોના સંપર્કમાં આવશે, જે મેં અહીંયા લખ્યા છે બેટા. કયા કયા પાચક રસો? તો પિત્તરસ, સ્વાદુરસ અને ત્રીજું છે બેટા આંત્રરસ. બરોબર ને? જેમાં તમે ભણી ચૂક્યા છો બેટા. પિત્તરસ જે છે તે કોના દ્વારા સ્ત્રવિત થાય છે બેટા? યકૃત દ્વારા. સ્વાદુરસ છે તે તો તમને ખ્યાલ છે બેટા સ્વાદુપિંડ દ્વારા. અને આંત્રરસ જે છે બેટા તે આંતરીય ગ્રંથિઓ એટલે કે નાના આંતરડાની આંતરીય ગ્રંથિ, બરોબર, તેના દ્વારા સ્ત્રવિત થાય છે. હવે તમે અહીંયા ફોકસ યાદ રાખવાનું બેટા. આ ક્રમ વાઇઝ છે. આ પાચક રસો મેં લખ્યા છે તે ક્રમ વાઇઝ છે. પહેલો પાચક રસ હંમેશા યકૃત મતલબ કે જઠર પાક છે તે સૌ પહેલા યકૃતના પાચક રસ મતલબ કે પિત્તરસના સંપર્કમાં આવશે. ત્યારબાદ સ્વાદુરસના, ત્યારબાદ આંતરરસના. તેની પાછળનું રહસ્ય છે બેટા. શું છે તેની પાછળ? મોટું રહસ્ય. તો ચલો રહસ્યની વાત કરીએ. પણ રહસ્યની પહેલા બેટા મને એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે સાહેબ તમે કંઈક વાત કરવાની ભૂલી ગયેલા છો. તો ચલો બેટા વાત કરી લઉં. ઓહો, જઠર બગડી ગયું મારું. જઠર સ્ટમક ખરાબ થઈ ગયું છે બેટા. ચલો આપણે જઠરના 3 પાર્ટ પાડ્યા હતા, 1, 2 અને આ ત્રીજો. હવે અહીંયા વાત કરીએ બેટા. અહીંયા ની જઠર વાલ્વ કહેવાય આને. શું કહેવાય બેટા? ની જઠર વાલ્વ. હવે આ ની જઠર વાલ્વ છે તેનું શું કામ છે? તે બેટા મુદ્રિકા સ્નાયુઓ ધરાવે છે. મુદ્રિકા સ્નાયુઓ શું ધરાવે છે બેટા? મુદ્રિકા સ્નાયુઓ ધરાવે છે. તમે કહો સાહેબ તમે ભણાવો છો પક્વાશયમાં પાચનને પહોંચી જ્યાં મુદ્રિકા સ્નાયુ જોડે આવું કેમ કરી રહ્યા છો? તો બેટા કંઈક તો ઇમ્પોર્ટન્સ હશે ને સાહેબ, કંઈ કંટળી તો વગાડશે નહીં. તો ની જઠર વાલ્વની અંદર મુદ્રિકા સ્નાયુની વાત કરીએ બેટા. તો હવે માની લો કે અહીંયા ઘણો બધો ખોરાક આવી ગયો. આહા, સમોસા, પફ, દાબેલી, પિઝા, અહીંયા ખોરાક. બરોબર બેટા? આ ખોરાક વલોવાણો બની ગયો બેટા જઠર પાક.
હવે બેટા જઠર પાક છે ઘણો બધો, પણ આની અંદરથી બેટા થોડોક જઠર પાક છે તે અહીંયા આવશે. અહીંયા આવશે એટલે અહીંયા વાત કરીએ, ચલો આ મુદ્રિકા સ્નાયુ કેવા છે? બંધ છે. અહીંયા આવશે એટલે આ મુદ્રિકા સ્નાયુ મતલબ કે ની જઠર વાલ્વ શું થશે બેટા? ખુલશે. અને આ થોડોક જઠર પાક જે છે તે ક્યાં આવશે બેટા? પક્વાશયમાં. થોડોક જઠર પાક ક્યાં આવી જશે બેટા? પક્વાશયમાં. એ ચલો આર્યો જ્યારે અહીંયા આવશે બેટા એટલે શું થશે? પાછું આ ની જઠર વાલ્વ બંધ થઈ જશે. તો ની જઠર વાલ્વ શું કરશે બેટા? તો જઠરમાંથી પક્વાશયમાં આવતા ખોરાકનું નિયંત્રણ કરે છે. એક સામટો બધો ખોરાક જે છે તે જઠર પાક અથવા બધો ખોરાક છે તે પક્વાશયમાં આવતો નથી. તો ખાસ યાદ રાખશું અહીંયા શું આવેલું હોય છે? ની જઠર વાલ્વ જે મુદ્રિકા સ્નાયુઓ દ્વારા શું હોય છે બેટા? મુદ્રિકા સ્નાયુઓ દ્વારા રક્ષિત હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. બરોબર. તો તમે કહેશો કે સાહેબ પહેલું જ અહીંયા પિત્તરસ છે, તો આપણે પિત્તરસની વાત કરીએ બેટા. તો તમે કહેશો સાહેબ કે પિત્તરસ જે છે તે પિત્તરસ છે તેના સંપર્કમાં ખોરાક કેમ આવે છે? કારણ છે બેટા અહીંયા સમજો કે જે ખોરાક છે જેને આપણે હવે શું કહીએ છીએ બેટા? જઠર પાક કહીએ છીએ. શું કહીએ છીએ? જઠર પાક. આ જઠર પાક કેવો છે બેટા? એસિડિક. ચલો, જઠર પાક કેવો છે બેટા? એસિડિક. અને હું તમને સ્વાદુરસની વાત કરું ને તો સ્વાદુરસની અંદર નિષ્ક્રિય ઉત્સેચકો હોય છે બેટા. કેવા ઉત્સેચકો હોય છે બેટા? નિષ્ક્રિય ઉત્સેચકો. ચલો, હવે આ જે નિષ્ક્રિય ઉત્સેચકો હોય છે ને બેટા, આ ઉત્સેચકો તમને ખ્યાલ હોવો જોઈએ. તમે ઉત્સેચકોનું ચેપ્ટર ભણીને આવ્યા છો બેટા, તો તમને પૂરેપૂરો ખ્યાલ હશે જ. શું ખ્યાલ હશે બેટા? તો તમને એ ખ્યાલ હશે કે આપણે જે ઉત્સેચકો છે તે પોતપોતાના અલગ અલગ માધ્યમમાં કાર્ય કરે છે. મતલબ કે અમુક ઉત્સેચકો છે તે બેટા એસિડિક માધ્યમમાં કાર્ય કરતા હોય છે, અમુક ઉત્સેચકો જે છે તે બેઝિક માધ્યમમાં કાર્ય કરતા હોય છે. તો જે સ્વાદુરસના જે નિષ્ક્રિય ઉત્સેચકો છે તે બેઝિક માધ્યમમાં કાર્ય કરે છે. કયા માધ્યમમાં કાર્ય કરે છે બેટા? બેઝિક માધ્યમમાં. જ્યારે જઠર પાક જે છે તે કયું માધ્યમ ધરાવે છે બેટા? એસિડિક. તો પિત્તરસ શું કરે છે બેટા? તો પિત્તરસ જે છે તે એસિડિક જઠર પાકને બેઝિક બનાવે છે. શું કરે છે બેટા? પિત્તરસ જે છે તે એસિડિક જઠર પાકને બેઝિક બનાવે છે. બીજું કે પિત્તરસ જે છે બેટા, પિત્તરસ કોઈ પ્રકારના ઉત્સેચક ધરાવતા નથી. એટલે પિત્તરસ કરે છે શું બેટા? તો માની લો કે આ ચરબી છે. આ શું છે બેટા? ચરબી. આ ચરબી ઉપર પિત્તરસ પ્રક્રિયા કરશે. કઈ પ્રક્રિયા કરે છે બેટા? તૈલોદીકરણ. અને તૈલોદીકરણ કરી અને પિત્તરસને શું કરે છે બેટા? ચરબી જે છે તેનું નાના નાના ગોલકોમાં રૂપાંતરણ કરે છે. બરોબર કે નાના ગોલકો જેમની જે ચરબી છે એકચ્યુઅલીમાં બેટા, પણ અહીંયા ચરબીને શું કહીશું બેટા? તૈલોદીકૃત ચરબી કહીશું. કઈ કહીશું બેટા? તૈલોદીકૃત ચરબી. હવે આ ચરબી કે શું થશે બેટા? આ ચરબી જે છે તે આગળ જઈ અને તેનું શું થઈ જશે? પાચન થઈ શકશે. મતલબ કે પિત્તરસનું મેન કાર્ય શું છે બેટા? બે મુખ્ય કાર્ય છે. પહેલું કાર્ય શું છે બેટા? તો એસિડિક જઠર પાક જે છે તેને બેઝિક બનાવે છે. એસિડિક જઠર પાકને શું બનાવે છે બેટા? બેઝિક બનાવે છે. અને બીજું કે જે ચરબી છે તે ચરબીનું રૂપાંતરણ તૈલોદીકૃત ચરબીમાં કરે છે. તો શું જોયું બેટા? આપણે પક્વાશયમાં ખોરાક કેવી રીતે આવે છે? તો જઠર પાક છે તે એસિડિક છે, જે નાના આંતરડાની અંદર પક્વાશયમાં આવે છે. અને પક્વાશયમાં જ્યારે ખોરાક આવે છે ત્યારે તે પિત્તરસ, સ્વાદુરસ અને આંતરરસના સંપર્કમાં આવે છે. બીજું એક આપણે નીટ બેઝ કોન્સેપ્ટની વાત કરીએ બેટા. નીટ બેઝ કોન્સેપ્ટની વાત કરીએ. શું વાત કરીએ બેટા?
કે જઠર અંદરથી ખોરાક છે તે પક્વાશયમાં કોના દ્વારા આવે છે બેટા? તો નિજઠર વાલ્વ દ્વારા આવે છે, અને નિજઠર વાલ્વ છે તે મુદ્રિકા સ્નાયુઓ દ્વારા નિયંત્રિત હોય છે, જેની અંદર શું થાય બેટા? આ મુદ્રિકા સ્નાયુ દ્વારા નિજઠર ખુલે બંધ થાય, ખુલે બંધ થાય, ખુલે બંધ થાય, આવી પ્રક્રિયા થતી હોય છે. તો આ બેટા તમે સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમને તમારા ચોપડાની અંદર થિયરી વાઇઝ લખવામાં સરળતા રહેશે. કઈ રીતે બેટા? થિયરી વાઇઝ. કારણ કે ગુજરાતી છોકરા બિચારા દયાળુ, નાનકા ભૂલકાઓ બિચારા થિયરીમાં મરી જાય કે સાહેબ થિયરી તમે કેમ ચલાવતા નથી, કેમ આવી રીતે ચલાવ. પણ બેટા થિયરી તો તમારે જાતે બનાવવાની છે. કેમ કે તમે જેટલી યોગ્ય રીતે થિયરી બનાવશો એટલા MCQ સરળતાથી સોલ્વ કરી શકશો. તો બેટા તમે આની થિયરી બનાવી દો, પછી આગળ આપણે વાત કરીએ. ઓકે બેટા, તો તમે સ્ક્રીનશોટ લઈ લીધો બેટા. તો આપણે પિત્તરસની વાત કરી ચૂક્યા બેટા. તો હવે આપણે બીજા પાચક ઉત્સેચકની ચર્ચા કરીશું. કયો છે બીજો પાચક ઉત્સેચક બેટા? બોલો 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 બોલો. કયો છે? સ્વાદુરસ. કયો પાચક ઉત્સેચક છે બેટા? તો બીજો પાચક ઉત્સેચક છે સ્વાદુરસ. હવે સ્વાદુરસ જે છે બેટા તે શું ધરાવે છે? મેં તમને કીધું, હાલ જ કીધું. જલ્દી યાદ કરો, જલ્દી યાદ કરો. ના યાદ આવે ને તો ઓલી એડ જોજો બેટા. નાનકડી છોકરી જે ગઈઢી બતાવે છે એવી એડો જોજો, તમને ખબર પડી જશે શું છે. તો ચલો બેટા, સ્વાદુરસની હવે હું વાત કરું છું. ખૂબ જ અગત્યની છે સ્વાદુરસ. હવે બેટા સ્વાદુરસની વાત કરું ને તો સ્વાદુરસ જે છે બેટા તે નિષ્ક્રિય ઉત્સેચકો ધરાવે છે. નિષ્ક્રિય ઉત્સેચકો. ચલો, નિષ્ક્રિય ઉત્સેચકોમાં કયા કયા હશે બેટા? તો પહેલું છે તો છે ટ્રિપ્સિનોજન. ક્રમ વાઇઝ યાદ રાખશું બેટા. ટ્રિપ્સિનોજન. પછી છે બેટા કાયમોટ્રિપ્સિનોજન. બરોબર બેટા, કાયમોટ્રિપ્સિનોજન. ત્યારબાદ છે બેટા પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ. બરોબર બેટા, કયો છે? પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ. પેપ્ટિડેઝ આ બેટા છે તે નિષ્ક્રિય ઉત્સેચકો છે. ત્યારબાદ બેટા અન્ય ઉત્સેચકો પણ ધરાવે છે. તે અન્ય ઉત્સેચકો તો કયા કયા છે બેટા? બીજા ઉત્સેચકો. તો બીજા ઉત્સેચકોની વાત કરીએ બેટા આપણે. તો બેટા બીજા છે એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયેઝ. કયા છે બેટા? એમાઇલેઝ, લાઇપેઝ. જો બેટા લાઇપેઝ કાકા ફરીથી આવી ગયા, બરોબર, ઘણી બધી જગ્યાએ છે. અને ન્યુક્લિયેઝ. ન્યુક્લિયેઝ આ બધા શું છે બેટા? અન્ય ઉત્સેચકો. હવે તમે કહેશો સાહેબ અમે કઈ રીતે ઓળખીએ કે આ ઉત્સેચક નિષ્ક્રિય છે અને આ ઉત્સેચક સક્રિય છે? તો બેટા 11મા ધોરણમાં ભણ્યા ને, કંઈક તો ભણ્યા હશો ને. એમ નામ તો કઈ 12માં આવી નહીં ગયા. તો બેટા ટ્રિપ્સિનોજન પાછળ જન લાગતું હોય. ઉત્સેચકમાં પાછળ શું લાગતું હોય? જન. અથવા આગળ પ્રો લાગતું હોય. ત્યાંથી સમજો બેટા કે પાછળ જન લાગતું હોય, પાછળની તરફ શું લાગતું હોય બેટા? જન. અથવા આગળની તરફ પ્રો લાગતું હોય તો તે બધા કેવા છે બેટા? નિષ્ક્રિય છે. કેવા ઉત્સેચકો છે બેટા? નિષ્ક્રિય. તો તમે કહેશો સાહેબ નિષ્ક્રિય હે, નિષ્ક્રિય હે કરો હો, પણ સક્રિય તો કરો બિચારાઓને. તો બેટા એક મહાન માણસ થઈ ગયા આપણા દેશમાં, બરોબર ને? ડોક્ટર ભીમરાવ આંબેડકર. તેમણે આખી જનતાઓને જાગૃત કરી દીધા કે ના કરી દીધા, જેના કારણે તે ભણતા થયા, લડતા થયા અને પોતાનું વર્ચસ્વ સ્થાપતા થાય. તો તેવી જ રીતે બેટા અહીંયા પણ એક ઉત્સેચક આવશે બેટા. એ ઉત્સેચકનું નામ ખાસ યાદ રાખવાનું છે બેટા. કયો ઉત્સેચક આવશે? તો એન્ટેરોકાઇનેઝ. એન્ટેરોકાઇનેઝ. બરોબર બેટા, કયો ઉત્સેચક છે? એન્ટેરોકાઇનેઝ. જે બેટા
આંતરીય ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થશે. આંતરીય ગ્રંથિઓ અથવા શ્લેષ્મ તેના દ્વારા શું થશે બેટા? ઉત્પન્ન થાય છે. આ એન્ટેરોકાઇનેસ શું કરશે બેટા? આ એન્ટેરોકાઇનેસ માત્ર એક માણસને જાગૃત કરી દેશે અને એ માણસ શું કરશે બેટા? પોતાની આખી જિંદગી બધાય માણસોને જાગૃત કરતો રહેશે. તો કેવી રીતે થાય છે બેટા? તો ધ્યાનથી સમજજો કે આપણી કને શું છે બેટા? ટ્રિપ્સિનોજન છે. ટ્રિપ્સિનોજન. આ ટ્રિપ્સિનોજન ઉપર કોણ કાર્ય કરશે બેટા? એન્ટેરોકાઇનેસ. એન્ટેરોકાઇનેસ. હવે આ એન્ટેરોકાઇનેસ કાર્ય કરશે એટલે ટ્રિપ્સિનોજનમાંથી જન જે છે તે દૂર થઈ જશે અને શું મળશે આપણને બેટા? ટ્રિપ્સિન મળી જશે. શું મળશે બેટા? ટ્રિપ્સિન. હવે આ ટ્રિપ્સિન જે છે તે શું કરશે બેટા? તો આ ટ્રિપ્સિન છે તે કાયમોટ્રિપ્સિનોજનને સક્રિય કરે છે. શું કરશે બેટા? આ ટ્રિપ્સિન જે છે તે પહેલું તો આપણે યાદ કરીએ બેટા કે શું કરે છે કે આપણે જોયું હતું કે બેટા આપણે જઠરની અંદર જોઈ ચૂક્યા હતા. જઠરમાં શું જોયું બેટા? તો જઠરની અંદર એક ભયંકર ઘટક હતો. કયો હતો? HCl. HCl શું કરતો હતો બેટા? તો પેપ્સિનોજનનું પેપ્સિનમાં રૂપાંતર કરતો હતો અને એ પેપ્સિન શું કરતો હતો બેટા? પ્રોટીનનું પાચન કરતો હતો. પ્રોટીનનું પાચન કરીને તેણે શેમાં રૂપાંતરિત કર્યા હતા? પ્રોટીનને. તો પ્રોટીનને પ્રોટિયોઝિસ પ્લસ પેપ્ટોન્સમાં રૂપાંતરિત કર્યા હતા બેટા. તો હવે આ તો ક્યાંથી આવી ગયા? જઠર પાકમાં છે આ તો બેટા. કોની અંદર આવ્યા હતા? જઠર પાકમાં. અને ટ્રિપ્સિન શું કરે છે બેટા? તો ટ્રિપ્સિનનું પહેલું કામ શું છે બેટા? તો ટ્રિપ્સિનનું પહેલું કાર્ય છે કે તે પ્રોટિયોઝિસ અને પેપ્ટોન્સનું પાચન કરે છે બેટા. શું કરે છે? પ્રોટિયોઝિસ અને પેપ્ટોન્સનું પાચન. અને તેમનું રૂપાંતર શેમાં કરે છે બેટા? તો તેમનું રૂપાંતર પોલીપેપ્ટાઇડ અને એમિનો એસિડમાં કરે છે બેટા. શેમાં કરે છે? પોલીપેપ્ટાઇડ અને એમિનો એસિડ. તમે કહેશો સાહેબ એમિનો એસિડ આવ્યો ક્યાંથી? તો બેટા 11મું ધોરણ યાદ કરી લો થોડુંક. ચલો, આપણને ખબર છે કે 11મા ધોરણમાં આપણે જોઈ ચૂક્યા છીએ. શું જોઈ ચૂક્યા છીએ બેટા? તો જોઈ ચૂક્યા છીએ કે પ્રોટીન જે છે તે શું છે બેટા? તો પ્રોટીન છે તે એમિનો એસિડનો પોલિમર છે. પ્રોટીન શું છે બેટા? એમિનો એસિડનો પોલિમર. તો હવે પોલિમર તો તૂટી રહ્યો છે. તો જેમ જેમ પોલિમર તૂટશે તેમ તેમ તેની અંદરથી શું થશે બેટા? મોનોમર એટલે કે એમિનો એસિડ શું થતા જશે? છૂટા પડતા જશે. તો આ તો ટ્રિપ્સિનનું પહેલું કામ થયું. ચલો બેટા, બીજું કામ શું છે? તો બીજું કામ શું છે તે પણ તમને કહું કે આપણી કાન બીજો એક ઉત્સેચક છે બેટા. કયો ઉત્સેચક છે? કાયમોટ્રિપ્સિનોજન. તેને પણ ભૂત વળગ્યું છે ને, એટલે એ કેવો છે બેટા? નિષ્ક્રિય. કાયમોટ્રિપ્સિનોજન. જેના ઉપર કોણ પ્રક્રિયા કરશે બેટા? તો તેના ઉપર પ્રક્રિયા કરે છે બેટા ટ્રિપ્સિન. અને ટ્રિપ્સિન શું કરે? કાયમોટ્રિપ્સિનોજનને ખેંચીને 2-3 આપી દે કે નકામા માણસ કંઈક કામ કર. તો એ શું થઈ જાય બેટા? સક્રિય થઈ જાય. સક્રિય થઈને શેમાં રૂપાંતર થશે? કાયમોટ્રિપ્સિન. કાયમોટ્રિપ્સિનમાં રૂપાંતરિત થાય છે. તો બેટા આ થોડું ઘણું આપણે ચલાવ્યું છે. તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ ચર્ચા કરીએ. ઓકે બેટા, તો હવે આપણે આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરોબર, સ્વાદુ રસની જ વાત છે જેની અંદર આપણે કાયમોટ્રિપ્સિનોજન સુધી પહોંચ્યા છે બેટા. તો આ કાયમોટ્રિપ્સિનોજન જે છે તે શું કરશે બેટા? તો આપણી કને કયા કયા ઘટકો છે બેટા? પ્રોટિયોઝિસ છે, પોલીપેપ્ટાઇડ છે, બરોબર, અને પેપ્ટોન્સ છે બેટા. શું શું છે આપણી જોડે? પ્રોટિયોઝિસ, પ્લસ પોલીપેપ્ટાઇડ પ્લસ પેપ્ટોન્સ. આ બધા ઘટક છે તેના ઉપર કોણ પ્રક્રિયા કરે છે બેટા? હાલ આપણે મારીને સક્રિય કર્યો છે ને તે કયો? કાયમોટ્રિપ્સિન.
કોણ પ્રક્રિયા કરશે બેટા? કાઇમોટ્રિપ્સિન. અને આ કાઇમોટ્રિપ્સિન જે છે તે તેમનું રૂપાંતર શેમાં કરી દે છે બેટા? જે પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા હતી તે લાંબી શૃંખલાને નાની પોલીપેપ્ટાઇડમાં રૂપાંતર કરશે, કે નાની પોલીપેપ્ટાઇડ શૃંખલામાં રૂપાંતર કરશે. શેમાં રૂપાંતર કરશે બેટા? નાની પોલીપેપ્ટાઇડ શૃંખલા. ત્યારબાદ શું વધશે બેટા? કે થોડાક એમિનો એસિડ પણ મુક્ત થશે. ત્યારબાદ શું થશે બેટા? થોડાક એમિનો એસિડ. કેમ કે મોટી શૃંખલા હતી તો તેને કાપ્યું હશે તો તેની અંદરથી અમુક મોનોમર છૂટા પડ્યા હશે. મોનોમર કયા છે બેટા? એમિનો એસિડ. બરોબર. હજી હવે બેટા આપણે ત્રીજી વાત કરીએ તો આપણી કને ત્રીજો એક છે બેટા. કયો છે? કે ટ્રિપ્સિનની હાજરીમાં પ્રો કાર્બોક્સી પેપ્ટાઇડેઝ એ કાર્બોક્સી પેપ્ટાઇડેઝમાં રૂપાંતરિત થાય છે. કયો 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 બેટા? ચલો જુઓ. પ્રો કાર્બોક્સી પેપ્ટાઇડેઝ. પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ, સોરી. તેના માટે પણ કોણ જવાબદાર છે બેટા? ટ્રિપ્સિન. અને આ ટ્રિપ્સિન શું કરશે? પ્રો કાર્બોક્સી પેપ્ટાઇડેઝની મારી ભૂત બનાવી દે અને શેમાં રૂપાંતર કરશે બેટા? કાર્બોક્સી પેપ્ટિડેઝ. જો બેટા શું હતું? પ્રો કાર્બોક્સી પેપ્ટાઇડેઝ હતું, તેનું રૂપાંતર શેમાં થઈ ગયું? કાર્બોક્સી પેપ્ટિડેઝ. અને આ કાર્બોક્સી પેપ્ટિડેઝ છે તે બેટા શું કરશે? તો ધ્યાનથી યાદ રાખશું તો તે પોલીપેપ્ટાઇડનું રૂપાંતર પેપ્ટાઇડ અને એમિનો એસિડમાં કરે છે. શું કરશે બેટા? પોલીપેપ્ટાઇડ મતલબ કે જે આપણી કને નાની શૃંખલા છે પોલીપેપ્ટાઇડની, તે પોલીપેપ્ટાઇડ જે છે બેટા તેનું રૂપાંતરણ શેમાં કરશે? તેનું રૂપાંતરણ યાદ રાખવાનું છે બેટા, પેપ્ટાઇડ. બરોબર. પેપ્ટાઇડ પ્લસ એમિનો એસિડમાં રૂપાંતરણ કરે છે. શેમાં રૂપાંતર કરશે બેટા? પેપ્ટાઇડ પ્લસ એમિનો એસિડ. તો તમે જો બેટા કે એન્ટેરોકાઇનેઝ છે તે શું કરે છે? ટ્રિપ્સિનોજન ઉપર કાર્ય કરી તેને ટ્રિપ્સિનમાં ફેરવે છે. ત્યારબાદ આ ટ્રિપ્સિન જે છે બેટા, મેં કીધું ને તેમ કે એક માણસને જાગૃત કરશે એટલે તે બીજા બધાને જાગૃત કરી દે છે. તો આ ટ્રિપ્સિન જે છે બેટા તે બીજા બધા ઉત્સેચક તમે જોઈ શકો છો કાઇમોટ્રિપ્સિનોજનને કાઇમોટ્રિપ્સિનમાં ફેરવે છે બેટા. પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝને કાર્બોક્સી પેપ્ટિડેઝમાં ફેરવશે. કેમ કે જ્યાં સુધી બેટા નિષ્ક્રિય ઉત્સેચકો સક્રિય નહીં થાય ત્યાં સુધી તે કોઈ કાર્ય કરવાના નથી. તો આ આપણે યાદ રાખીને ચાલવાનું છે. ત્યારબાદ બેટા સ્વાદુરસની અંદર જે એમાઇલેઝ છે બેટા, સ્વાદુરસની અંદર શું છે બેટા? એમાઇલેઝ. હવે અન્ય ઉત્સેચકોની વાત કરું બેટા, સ્વાદુરસની અંદર એમાઇલેઝ છે તે પોલીસેકેરાઇડ પર કાર્ય કરે છે. શેના પર કાર્ય કરે છે બેટા? પોલીસેકેરાઇડ. કે પોલીસેકેરાઇડ પર કોણ કાર્ય કરે છે બેટા? એમાઇલેઝ. અને તેને શેમાં રૂપાંતરિત કરી છે બેટા? તેને ડાયસેકેરાઇડમાં રૂપાંતરિત કરે છે. શેમાં રૂપાંતરિત કરે છે બેટા? ડાયસેકેરાઇડ. બરોબર બેટા. કે પોલીસેકેરાઇડ ઉપર જ્યારે એમાઇલેઝ કાર્ય કરે છે ત્યારે તે શું કરે છે? ડાયસેકેરાઇડમાં. હજી એક આપણી કને ઉત્સેચક હતો બેટા લાઇપેઝ. કે આપણે જે ચરબી હતી બેટા, કઈ ચરબી? તૈલોદીકૃત ચરબી. તે ચરબી ઉપર કોણ પ્રક્રિયા કરે છે બેટા? લાઇપેઝ. અને આ લાઇપેઝ છે તે એ ચરબીનું શેમાં રૂપાંતરિત કરે છે બેટા? ડાયગ્લિસરાઇડમાં. શેમાં? ડાયગ્લિસરાઇડ. અને આ ડાયગ્લિસરાઇડ ઉપર ફરીથી તે પ્રક્રિયા કરી ડાયગ્લિસરાઇડને શેમાં ફેરવે છે બેટા? મોનોગ્લિસરાઇડ. શેમાં ફેરવશે બેટા? મોનોગ્લિસરાઇડમાં ફેરવે છે. તો આપણે બેટા આજે કેટલા પાચક રસો જોયા બેટા? એક પિત્તરસ અને એક સ્વાદુરસ જોયું બેટા. હવે આંતરરસ જે છે તે તમારે જાણવું હોય તો બેટા તમારે મારો નેક્સ્ટ વિડીયો જોવો પડશે. કેમ કે જો તમે નેક્સ્ટ વિડીયો નહીં જોવો તો તમારો પોઈન્ટ અધૂરો રહી જશે, અને જો અધૂરો રહી જશે તો બેટા આવડશે નહીં. તો આજના વિડીયોની અંદર આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળીશું બેટા નવા લેક્ચર સાથે, ત્યારે આપણે આંતરરસથી શરૂઆત કરીશું અને મોટા આંતરડામાં પણ પાચનની સમજૂતી મેળવીશું. તો આજ માટે બેટા આટલું રાખીએ છીએ. નેક્સ્ટ ફરીથી મળો મને. મારું નામ શું યાદ તો હોવું જોઈએ યાર, વાઘેલા નવીન. ઓકે બેટા, તો
નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીએ.